ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાના આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કાનનજીબેન. અને આજે જો દાડો કહેવાય, કારેજ કહેવાય અને બેહણું પણ કહેવાય. તો આજમાં મતલબમાં અમારી ભાષામાં કહેતા હોય ને તો આજમાં કારેજ છે. તો અમે આ પોગી જઈએ છીએ અમારા ગામમાં જઈએ છીએ કોટડાના. અને કાજલજી છે ઓલું લેવા શું કહેવાય માટલી કળપવાની હોય ને તો માટલી લેવા ગયેલી છે. તમે એમ કહો કે તમે તો એવો બ્લોગ શરૂ કરી દો, પણ એમ નથી યાર. આ આપણો મતલબમાં દરરોજના માટેનું ફેમિલીને તમને જણાવવાનું અને દેખાડવાનું, એટલા માટે આપણે વિડીયો બનાવી. અને આમાં અમારે યાર ફાયદો પડે છે, પૈસા આવે છે તમારા બધાના સપોર્ટના કારણે. તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને ઠેર સુધી વિડીયોની અંદર બના રહેજો. લાઈક આવે અને હરખું જાય તો લાઈક કરી દેજો. તો ફેમિલી આ બ્લોગમાં તમને જણાવી દઉં, કેમ કે તમે પાછા નવા ઘણા આવ્યા છો. અને આની પહેલાંની બ્લોગ મેકો ને તેથી છે ને શું દાડો કહેવાય ને કાંઈ નથી ને કાંઈ તેથી તમે પાછો નો એ બ્લોગ જોયો હોય તો આજમાં મેં કીધું જણાવી દઉં. તો આના છે ને કાજલના આઈ પાછા છેલ્લા છે, મારા હાહુના બા અને મારા સસરાના હાહુ, એવી રીતનું બધું છે. તો ના જાય છે ને આજમાં મતલબમાં બેહણું કહેવાય, કારેજ કહેવાય અને શું કહેવાય બીજું દાળ, ત્રણ વસ્તુ કહેવાય. પાણી ઢોળે કહેવાય. તો મતલબમાં આજમાં છેલ્લો દિવસ હોય ને એ છે. તો માટલી કળપવાની છે કાજલને અને ના જાય પછી તમને ના તો કાંઈ દેખાડવામાં નહીં આવે. આપણે પછી હાવ કંઈ એમ બ્લોગ ન બનાવે. પછી ડાયરામાં હું તો ભાઈ મને જો આમ એમ શું હોય કે તમને જણાવવું કેટલા માણસ એમ તો હું દેખાડું, પણ એવું કંઈ નથી. આપણે સાની બનીના બેસી રહેવું અને કામ હશે એ કરીશું અને જાય ડાયરેક્ટ ના. અને કોઈને ફોટો લગાડવું નહીં. આમ જો આજ ઈવડાના કરે છે તો આપણા ઘરે કાલે આવે કરવું. એટલે મરવું, જલમવું અને જીવવું આપણા હાથમાં કાંઈ છે નહીં. કારે ફટાઈ તો બોલી જાય ભગવાન જાણે, ભગવાન રાખે એમ રહેવાનું હોય. અને જાય ડાયરેક્ટ કન્ટિન્યુ કોટડા કે કાળી અને સફેદ બંનેનો નાશ થવો, પરિણામે બંને સમળીઓ બળીને ભસ્મ થઈ ગઈ. આ તો એક રૂપક થયું, પરંતુ એવી જ રીતે આપણે નિજ સ્વરૂપ બોધ દ્વારા પાપ અને પુણ્ય બંનેનો નાશ કરવો પડશે, ત્યારે જ સુખ દુઃખનો અંત આવશે. પાપ અને પુણ્ય બંને સુખ દુઃખના સાધન છે. તે વાદળની સાયા જેવા છે, તેથી તે આવે છે અને જાય છે. માટે આપણે બંનેનો વિનાશ કરવાનો છે. ગુરુ ભક્તિ દ્વારા ત્યાગ વૈરાગ ધારણ કરી મન વસન અને તન શુદ્ધ કરી 8 મહાસદગુણ સાધના દ્વારા નિજ સ્વરૂપમાં સદાના માટે સ્થિર થઈ જવું એ જ જીવોનો સાચો નિજ ધર્મ છે. જ્યાં સુધી જીવની દેહ ધરશો ત્યાં સુધી તો પાપ અને પુણ્ય બંને સાથે રહે છે. અને આ પાપ અને પુણ્ય જ જીવને ફરી દેહ ધરવાના સાધનો છે. સુખ કે દુઃખ ભોગવવા માટે પણ દેહ ધરવો જ પડશે. આ જ પાપ અને પુણ્યનું પરિણામ છે. તેથી બંનેનો નાશ કરીને સ્વરૂપ સ્થિતિ કરવી તે જ સાચી સાધના છે. ત્યાગ વૈરાગ વિવેક વિચાર ગુરુ ભક્તિ ને બોધભાવ આ સાધના માટે સાધન છે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જોવે વાટ રે તારું હિંદવાણું જોવે વાટ, જાગી વેલો જાવ બાલુડા માને હાથ ભેટ બંધાવા, જાગી વેલો જાવ બાલુડા ટીલું માને લોહીનું લેવા. આ દેશની શક્તિ છે. પણ આપણે બધા સાંભળ્યું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 સોણીથાના મરદા પડ્યા હતા અને એમાં ગાંધારી નીકળ્યા જ નથી. અને કૃષ્ણ ભગવાને એક માયાવી આંબો મૂક્યો, ગાંધારીની પેટે ભૂખ મૂકી, કેરી આંબા ગઈ, કેરી નો અંબાણી. એક મરદું મૂક્યું ઢળડી, કેરી નો અંબાણી. બીજું મરદું મૂક્યું, કેરી નો અંબાણી. ત્રીજું મરદું મૂક્યું, કેરી નો અંબાણી. સબ સીતા સબુકે સડી ગાંધારી ગાંડી થઈ, આંબે મને અટવૈયા ભૂખ લાગી તેને ભૂદર્યા. ત્યારે એમ કહેવાય થોડીક વાર લાગી એટલે પડદો હટી ગયો, ભગવાનનો પડદો હટી ગયો. તારે ગાંધારીને કહે કૃષ્ણ આમ જોતો ખરો, આ કુરુક્ષેત્રની મેદાનની અંદર મારે એક પણ માણસ નથી બીસું. તમામ લોકો એમ કહેવાય કે લાશુના ઢગલા પડ્યા. તો હવે સાંભળી લે, આ બધા તારા કામ. તો હવે તમે 56 કોટી યાદ હશે ને તો મારું વરદાન કે આશીર્વાદ કે હરાપ માની લે, એક પણ નહીં બસે. ને તે મને 3 મરદા મુકાવ્યા ને તો તારું 3 પદે વિંદ મોત થાય પશુના આકારમાં. ભગવાને આનો હરાપ ને આશીર્વાદ માથે ચડી લીધા ને એટલું કીધું. તો ફેમિલી કારેજનું કામ હતું ને પૂરું થઈ ગયું. પછી જમવાનું હોય, પ્રસાદી લેવાની કહેવાય કે જમવાનું જમી લીધા. અને પછી હું ઈશ્વરબેન 2-3 જણા છે ને અહીંયા અમારા નીચે કોટડા વાવ છે. મઢ અમારો છે ને મઢની થતા અહીંયા દેખા અમારા મઢની થતા છે ફેમિલી દ્વારા. અને છે ને અહીંયા છે વાવ. તો હું ઈશ્વરભાઈ આવ્યા તો મેં કીધું થોડાક વાવમાં ઉતરી અને તમને દેખાડીએ કેવી રીતનું કેમ નજારો છે ને એ જોઈ. ચાલો ફેમિલી, આમ જો વાવ બહુ મોટી છે, તમને દેખાડી દઉં. જો છે કબૂતરો છે ને મોટી જવો ગઈ. તો ગાઈસ સપલા પહેલાં કાઢી લેવાના છે, પછી આપણે જઈ ધીમે ધીમે
હે માતાજી હે ભગવતી અંધાઈની મનોકામના પૂરી કરજો અંધાઈને આયરન મારી રીતે કરી દેતો ભૂલાઈ ન જાય કેમ પણ મસ્ત ગાઈસ આ અડધી વાવે છે આ મતલબમાં અડધી વાવે એક થાનક આવી ગયું અને પછીનું આવી રીતનું છે બીક લાગે એવું છે હા ખોડિયારમાં હશે જય ખોડિયારમાં માફ કરી દો બાકી તો ફેમિલી હું કહેતો હોય ને વૈશમાં નીકળે એ જો અહીંલી વૈશમાં નીકળે ગાઈસ અહીંલી ત્યાં જાય અહીંથી આમ જાય પછી ત્યાં એ જો અહીં અને એ સબ ઓલા પણ પોગી જાય તો જવો ગાઈસ છે ને જોરદાર આને કહેવાય વાય અને હકીકતમાં હવે છે ઘડી નો રે ભાઈ આવડા બીવરા બોલો આવડા બીવરા ને અમે અહીંયા જોઈ છીએ અને આવી રીતની કંઈક વાય છે ગાઈસ અને હવે આવી બનાવી તો કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જાય કે કરોડમાં નો થાય ન થાય ને કરોડમાંય ગાઈસ આવી વાઈવ ન બને એમ કેવું છે અને પહેલાં કેટલી મહેનત કરી છે કેમ કરીને આ બનાવી છે ઓહો અને બાકી આમ જુઓ 2 કરોડ પૂરા જોઈ દે ભાઈ હવે આવું બનાવવું હોય ને તો ખબર પડી જાય આમ જુઓ છે ને જોરદાર ઠેરો ઠેરી દે છે આમ જોવાય હે પાણી ભરવાનું હા પાણી હીસવાનું હા થાળા કહેવાય કે ને એવું કંઈક છે કા સરસ થાળા તો ફેમિલી ગાઈસ કેટલો દુનિયાનો પવન અને આના કાજલના આઈના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને જય માતાજી હવે ઘરે જ મળી કા તો ફેમિલી પગી જાય ઘરે પંખો ગાજે ફૂલે ફૂલ તરીકો હશે તે અને ગાઈસ પવન એટલો પવન છે કે આમ જુઓ તમને દેખાડું હું આમાં પવન એટલો છે દુનિયાનો અને ટીવી છે ને 30 રૂપિયાની પડી એ ફૂટી ગઈ એમ કે મારા બા 32 ઇંચની એલસીડી હવે એક હતી મારી પાસે ખાવા જોઈએ એ ફૂટી ગઈ હા ગાઈસ એક અહીંયા નિશાન થઈ ગયું અને આમ જુઓ લ્યો ખાવ જોવો કેટલું એસડીઆર દેખાતું ચોખ્ખું કા મળે ને પૂરું આ તો આ કઠણાઈ કહેવાય કઠણાઈ તે લેવા ન હોય પણ આ ટીવીની કઠણાઈ હતી બેઠા એમની આ કેટલો ઓથારો છે ફેમિલી આમ વિચાર તો કરો અહીંયા એટલો પવનથી કોઈ કાળે ન પડે હો ભાઈ હા બડી પવનથી ટીવી પડેલ નથી નીંદડા પાડી હોય કે તમે કોકે પાડી છે પવન પડી હોય ને મીંદડી પાડી દીધી પછી નાસી આમ નીકળ્યું આ બાણું ઉઘાડો હતો ને એટલે પવન આવ્યો છે એના કારણે પડી ગઈ ટીવી લોસા છે બોલો ઇનામમાં લાગેલ હતી 7,500 ઇનામમાં આ ટીવી લાગેલ હતી પણ હવે તો રામ નામ સત્ય થઈ ગયું પૂરું તો ફેમિલી હવે છે ને બપોર થઈ ગયા એટલે કે અમે 1:30 વાગે તો આવ્યા બરાબર અત્યારે 2 વાગ્યા તો બેનને રાજુ પટેલને દાડિયા બેરિકા પાછા આપણે જાંબુડા છે પણ ટપક ગોઠવી દીધી પણ પાણી આવતું નથી એટલે આ મોટર એક નાખેલી છે ને એક હજી નાખી દે છે ડબલ મોટર મેકો કે તો કદાચ પાણી પોકી દે બધે નગર પોકતું નથી તો ચાલો જઈએ અને પવન અને કાશ પીણો ઉડે હોય બાપા તે રહેવા તો વેચ તો ફેમિલી આપણે ઘરે જ નથી વિયેવા ઘરે આવતા હોય છે ને વિયેવા છે ખેતરમાં કેમ કે ખેતરમાં હજી ઘણું બધું કામ છે બાકી તો કરવું જ પડે તો સૌથી પહેલાં તો સાહેબ મોટરમાં પાણી નથી આવતું તો સાહેબ અહીં બેસી ગયેલા છે પાણી કાઢવા હવે આમાં એક મોટર ને એક ભૂમિમાં 2 કરવી તો શું કરવું હવે એક મોટરમાં 2 મોટર કરવાની છે ને એક ભૂમિમાં પાણી બધું જવા દેવાનું છે 2 મોટર નથી લેવલબેન આવેલા છે પડે છે રાજભાઈ ઘરે ગયેલા છે અને જામુડા આપણે કાલમાં સોંપ્યા ને એને બધાને આજનું છે ને પાણી આપવાનું છે તો ટપકનું બધું ગોઠવવાનું છે કામ ઘણું બધું છે એટલે આવ્યા ખેતરમાં તડકો અને પવન ફૂલ છે બહુ પવન છે હા જો આ બધું હા કોરું કડક કેટલી પણ ઉડી જાય બધું માંડવીનું શું કે જેવી હાલત થઈ તો ફેમિલી ગાઈસ આપણે ને આ બાજુ જાંબુડા બધા સોંપી દીધા છે આખી લેન્ડ કરી દીધી અને ટપકે પણ ગોઠવી દીધી છે કાજલ થોડીક મહેનત કરે છે કાંઈક અને ભાગી પછી છે ને આવી રીતના જાંબુડા અહીંયા સોંપી દીધા મસ્તીના તમે જુઓ લીલા સમ છે પણ હવે પવન ઉઠશે આ કાર્પેટ બાંધ્યું એટલે થોડોક ઓથારો પડશે નકર બાકી ઓથારો ન પડ્યો તો હાવ અત્યારે બળી જાવ કેમ કે પવન યાર નાખને ઓલો આ બધું સુકાઈ ગયું અને ટપક જો શરૂ કરી દીધી શરૂ થઈ ગઈ આસ્તે ઠેઠ ઓલા પણ એવું છે જોશો પહેલાં દેખાડી દો તમને કહીશ જરા આખી લેન્ડ કરી દીધી છે અને આ બધું છે જુઓ ઠેઠ આ ખૂણા સુધી આ સેલો મતલબમાં 35 37 ને 38 જાંબુડા સોંપા અને હજી સોંપવાના બાકી છે થોડાક તમને એમ થાય લાવ્યા કેટલા પણ નાનજીભાઈ 40 લાવ્યા 40 અને આમાં ધોળા છે પછી લાલ છે અને લીલા છે લીલાનો છોડવો હાવ આવો
આ પાકી જાય ને તો લીલા રહ્યો ખાલી છે ને વાહેલું હેઠિયું ઠાઠલું આવે ને ઠાઠિયું બોલે તો કહેવાય જો ભાઈ ખોટું કોઈ નહીં લગાડે ને એનું એ છે ને લાલ થાય બોલવામાં ઈ જ આવે ઠાઠિયું અને પાછલો ભાગ એટલે પાછલો ભાગ કહેવાતો છે પણ એ આપણને આવડતું નહોતું અને હજી અહીંયા છે ને 2 મોટરું કર્યું તો અહીંયા હજી પાણી નથી નીકળતું ઓલા પણ પાણી નથી નીકળતું આમાં હજી તાક નીકળે આમ કેટલે લગન પકતું હોય કંઈ નક્કી નથી 35 37 38 38 ઠેકાણે ખાલી પાણી ટીપું ટીપું પડે તો પાણી પૂગતું નહીં એટલે ગજબ કહેવાય કે ફેમિલી બોલો મારા વાલા આમ થાકી જાય અને ફેમિલી ગાઈસ તમે જુઓ આમ પાને લીંબુ હોય ને તો તા ન હોય તો બાવળિયામાં ઘા કરી દેવાની એવી તો ગેરંટી આ પાકિસ્તાની લીંબુડી કહેતા નહીં અહીંયા સોંપી ખાધી આ પાકિસ્તાની આ માલતું ઓલું માલતું ઓલા પણ સેતોડું સોંપવાનું છે પછી ઓલા પણ કાળો જાંબુડો સોંપ્યો ઓલા પણ કાળો જાંબુડો સોંપ્યો ઓલા પણ 100 ગ્રામનો એક જાંબુડો ને 2 સોંપ્યા એક જાંબુડો લીલો સોંપી દીધો મતલબમાં આમાં ખાલા હતા ને પર આપણે સોંપ્યા રોપડા એ ખાલા હતા ને એમાં ઘણું ખરું બધું સોંપી દેવાનું છે અને સોંપી દઈ હાલ પણ વાવી જઈએ કન્ટિન્યુ આવડા બધે કામ કરી રહ્યા છે હવ ક્યાં હોય તરીકે ખાલું હાથી હજી ના હળમણ ફળ લખમણ ફળ જામફળ પછી ઓલું કાકર વાળું આવે ઈ ફળ સીતાફળ પછી ઓલું ઇઝરાયલ નહીં ઓલું શું છે બીજું પગથા પાંદડા ઉમરા દેવું મનસુકાને આપ્યું એક ઈ છે ઉમરા દેવું ઈ બતાવો નહીં એનું નામ કંઈક ભૂલાય છે મને ફેમિલી હવે આજનો બ્લોગ આપણે કરી દેવાનો છે પૂરો મળશું બીજા મસ્તીના નવા બ્લોગમાં અને ભાઈ પવન આમ તો જોવો તમે ઓહો દુનિયાનો પવન છે ને અહીંયા કાર્પેટ ને એવું બાંધ્યું હતી ને તો ના ખેતરમાં કાંઈ વસ્તુ ન રહે ઠંડી બળી જાય માઇન્ડ બી સુધાર સોંપ્યું એ બળી જાય પણ હવે છે ને તમને થોડી વાર લાગશે પણ મજા આવશે બ્લોગ જોવાની આજમાં આપણે બ્લોગ પૂરો કરી દઈએ મોટી ચેનલનો વિડીયો બને છે અત્યારે એટલા માટે આ રાખેલું છે ખંભે રૂમાલ લો નથી પણ ટી-શર્ટ છે અને મળશે એક મસ્તીના નવા વિડીયોમાં તમને બધાને જય માતાજી બાય બાય